મિત્ર, આજે આપણે પ્રશ્ન નંબર 16 કરીશું. એવી સમાંતર શ્રેણી શોધો કે જેનું ત્રીજું પદ 16 અને સાતમું પદ પાંચમા પદથી 12 વધુ હોય. તો આટલે આપણને મિત્રો શું કહેવામાં આવ્યું છે કે ત્રીજું પદ એટલે કે A3 બરાબર કેટલા આપ્યા છે? 16. જ્યારે સાતમું પદ એ પાંચમા પદથી 12 વધુ છે એટલે કે A7 બરાબર પાંચમું પદ એટલે પાંચમું પદ એ પાંચમા પદથી 12 વધારે છે એટલે પાંચમા પદમાં આપણે કેટલા ઉમેરીશું? 12 ઉમેરીશું. ચલો A3 એટલે A3 શોધવું હોય તો આપણે સૂત્ર પ્રમાણે A વત્તા N ઓછા 1 બરાબર D બરાબર 16. તો આટલે N બરાબર કેટલા આપ્યા છે આપણને? 3. માટે A વત્તા 3 ઓછા 1 ઇન્ટુ D બરાબર 16. તો A વત્તા 3 માંથી 1 જાય તો 2D બરાબર 16. આ આપણને પ્રથમ સમીકરણ મળ્યું. હવે આપણે બીજું સમીકરણ શોધીશું. તે જ રીતે A7 છે તો જુઓ આટલે ત્રીજું પદ હતું તો A વત્તા 2D આવ્યું. તે રીતે સાતમું પદ છે એટલે A વત્તા 6D બરાબર પાંચમું પદ છે એટલે A વત્તા 4D ને 4D સાથે A વત્તા 4D સાથે કોણ વધુ છે? 12 એટલે વત્તા 12. હવે આપણે સજાતીય પદ બધા ડાબી બાજુ લઈ આવીશું. એટલે ડાબી બાજુ લાવીશું એટલે જમણી બાજુથી ડાબી બાજુ લાવીશું એટલે ચિહ્ન બદલાઈ જશે. માટે A વત્તા 6D આ વત્તા એ છે તો શું થઈ જશે? ઓછા એ. વત્તા 4D છે તો શું થઈ જશે? ઓછા 4D. હવે જે અચળ પદ છે 12 તેને એમને એમ રવા દઈશું. આટલે આપણે સજાતીય પદ ભેગા કરીશું તો A ઓછા એ સજાતીય પદ છે. 6D અને 4D સજાતીય પદ છે. વત્તા 6D ઓછા 4D બરાબર 12. તો આ એ કેન્સલ. 6D માંથી 4D જશે તો કેટલા આવશે? 2D બરાબર 12. તો આપણને D બરાબર આટલે મળી જશે. આટલે 2 અને D ગુણાકારમાં છે. 2 ગુણ્યા D બરાબર 12. માટે D બરાબરની જમણી બાજુ જશે એટલે અંશમાં છે તો છેદમાં આવશે. એટલે D બરાબર આપણને શું મળશે? 2 છંગ 12. એટલે આપણને D બરાબર કેટલા મળ્યા? 6. હવે આ D બરાબર 6 સમીકરણ નંબર 2. D બરાબર 6 સમીકરણ 1 માં મૂકતા માટે A વત્તા 2 6D ની જગ્યા પર આપણે 6 મૂકી દીધા બરાબર 16. A વત્તા 2 છંગ 12 16. તો A બરાબર 16 ઓછા 12 બરાબર શું મળે છે આપણને? A બરાબર 4. આટલે આપણને A બરાબર કેટલા મળી ગયા? 4 મળી ગયા. એટલે આપણને A1 મળી ગયો. A1 મળી ગયો 4. હવે આપણે આટલે શ્રેણી શોધવાની છે એટલે હવે આપણે A2 શોધવું છે. A2 શોધવા માટે આપણું પાસે સૂત્ર છે A વત્તા D. તો A2 બરાબર A બરાબર 4 વત્તા D બરાબર 6. એટલે A2 મળી ગયા 4 વત્તા 6 10. હવે A3 શોધવું છે તો A3 એટલે 3 છે તો A વત્તા 2D. તો A વત્તા 2 છંગ A બરાબર કેટલા છે આપણી પાસે? 4 ને D બરાબર 6. એટલે A3 બરાબર 4 વત્તા 2 છંગ 12 એટલે A3 બરાબર 16. તો તમે જોઈ શકો છો કે આ દર વખતે 6 અંક વધે છે. એટલે પહેલું આવશે 4 પહેલું પદ, બીજું પદ આવશે 10, ત્રીજું પદ આપણને મળશે 16, 16માં પાછા 6 ઉમેરીશું એટલે 22, 22માં 6 ઉમેરીશું એટલે 28 મળશે. એવી રીતના અનંત સુધી મળશે. તો આટલે આપણે શ્રેણી મળી ગઈ.